ખબર છે. લાલુ શું કહેતો હતો? એનું નામ દેવનું જય મોજીની સરકાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે સવારમાં. પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો સવારના તો થોડોક ટાઈમ નહોતો રહ્યો, અત્યારે આપણે થોડુંક કામ આવી ગયું હતું એટલે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે સ્ટાર્ટ કર્યો છે અને વાગી ગયા છે 9:30. આમાં જવાનું છે આપણે. તો આવતા હવે અત્યારે છે ને થોડાક તો મળી ગયા છે, ભાઈબંધ દોસ્તાર બધા બેઠા છે ને દાદાને તો ઓળખો. દાદાનું તું કહેતો હતો? હે કોણ છે? કહેતા ખરા? લાલુ ના ખબર છે. લાલુ શું કહેતો હતો? એનું નામ ઘનાભાઈ છે, પણ આપણે ગયા વિડીયોમાં મેં તમને કીધું ખબર કે દાદા ગોરીલા જેવા લાગે છે. તો લાગતા હોય તો કમેન્ટ કરો. તો હવારમાં આવીને આણે મને અત્યારે કીધું આ તુષારે એ કે ગોરીલા જેવા લાગે છે. પાળકો મારે છે, જો પાળકો લીધો એના વિચારમાં. તો કાંઈ નહીં, જો એક ભાઈ આવે છે અમારે, ભોલાભાઈ. ભોલાભાઈ કેમ છે? મજા? કઈ બાજુ અત્યારમાં જો કેટલા બધા ભેગા થઈ ગયા. જો લાલુભાઈ, રોનકભાઈ, વિશાલભાઈ, એકોલાભાઈ, ભોલાભાઈ, ગોરીલા દાદા, એકોલા વંદરાજભાઈ. કાંઈ નહીં, હાલો અત્યારમાં આપણે તડકો ખાઈએ, ટાઈટ છે એટલે. તો વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. કાંઈ નહીં મિત્રો, અમે જતા હતા રસ્તો લેવા. તો રસ્તામાં ગામમાં જતા હતા, રસ્તામાં મામાદેવનું મંદિર આવી ગયું, યોગેશ પારકોળા મામાદેવ. તો ઓને લાલુ દર્શન કરવા આવ્યા છીએ, તો તમે પણ દર્શન કરી લો મામાદેવના. જય મોજીની સરકાર, જય ઉતળા દાદા. તો કાંઈ નહીં, ચાલો ગામમાં જાય છે અને દર્શન કરવા આવ્યા હતા મામાદેવના. તો અહીંયા મામાદેવનું મંદિર છે, તમે જુઓ. કાંઈ નહીં મિત્રો, ફાઇનલી મામાદેવના દર્શન કરી લીધા છે ને અત્યારમાં જાય છે રસ્તો ગાડીનો નાખવા. ચાલો બિના રહી. ફાઇનલી મિત્રો રસ્તો લઈ લીધો છે અમે. તો બધી જગ્યાએ ગાયોને પહેલાં તો નાખી દેવું આપણે. અને ચાલો લાલુ ભકારો તો રસ્તો લઈ આવ્યા છીએ અને બધી જગ્યાએથી નાખતા આવીએ છીએ. કઈ ખુશીમાં અમે રસ્તો નાખીએ છીએ ને કે હું તમને છેલ્લે કહી બન્યા રહેજો. પહેલાં અમે બધી જગ્યાએ રસ્તો નાખી દઈએ, પછી છેલ્લે કઈ રીતે ખુશીમાં નાખીએ. બરોબર ને લાલુભાઈ? બરોબર. હે પછી જણાવીએ તમને ચાલે કે તમે બન્યા રહેજો, એમાં બધે રસ્તો નાખતા હોય. હાલો બન્યા રહેજો. કાંઈ નહીં, તો મિત્રો રસ્તો નાખી દીધો છે અને હવે લાલુભાઈ જઈએ છે ગુરુકુળ. અને હવે તો ગુરુકુળે જઈને કે હાલો કે અમે કઈ નાખ્યો તો એમ. તો અત્યારે થોડું થોડું ખેંચી છીએ તો બરોબર ને લાલુભાઈ? હાલો ગુરુકુળે જઈને હવા આવે ને કાંઈ. મિત્રો ફાઇનલી ગુરુકુળે પહોંચી ગયા છીએ અમે. તો હવે અમે તમને કહેશું. અને પેલા જો ગોપાલભાઈ કેમ છે? ગોપાલભાઈ હું તો ખારસી ખાવ બેઠો બતાવો તો ખારસી. એ ભાઈ આને કઈ ભાઈ લઈને મારવા મળ્યો એ એમ જોટવા નહીં લાલુ. આ ઓલા જેવું કર્યું ઓલા બસના ખૂણે પેલો દેવરાજ ખબર નથી કહેતો, બસના ખૂણે બેઠા કે મારા બેઠા કે બાજુવાળાને ખબર ન પડે, કિલો ખારસી ઉડાડી જાય ને ફોઈતરાનો અવાજ ન આવવા દે. અહીંયા નહીં એવો છે. તો કાંઈ નહીં, અમે રસ્તો નાખ્યો તો એ ખુશી નહીં, કઈ ખુશીમાં નાખ્યો તો એ જરાક હું નહીં કહું, પણ અમારા લાલુભાઈ તમને કહી દે. ચાલો આપણે લાલુભાઈને પૂછીએ. તો લાલુભાઈ, આપણે સવારે રસ્તો નાખ્યો કઈ ખુશીમાં નાખ્યો તો? અમારા બુદ્ધિભાઈ યુટ્યુબ ઓલા ફેસબુકમાં હમણાં એક આઈડી બનાવેલી છે. ફેસબુકમાં ક્યાં બનાવી મારો ભાઈ? યુટ્યુબ ઓલા ભૂલાઈ ગયું ભાઈ ને. ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં કાંઈ નહીં, પણ હું જ કહી દઈ, ભાઈ નથી ખબર હવે. તો થોડાક આપણે બર્થડેના વિડીયોની ફરમાઈશું પૂરી કરી હતી, થોડાક લગ્નના વિડીયોની અને થોડા ઘણા પ્રમોશન કર્યા હતા. તો એનું આપણે ભાઈ થોડીક ઇન્કમ આવી હતી. તો મેં કીધું આનું શું કરશું? તો લાલુભાઈ કાલ રાતે મને પ્લાન આપ્યો એ ભાઈ કે આપણે ગાયુંને અને કૂતરાને થોડુંક દાન કરી દઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે સવારમાં પહેલાં તો આપણે ગાયુંને મેં રસ્તો નાખી દેવું થોડો. થોડું ઘણું આપણે દાન પણ કરવું જરૂરી છે. ઇન્કમ આવે તો ગમે એટલી ઇન્કમ આવે તો આપણે થોડું ઘણું 5 પૈસા 10 રૂપિયા જે તમારા થાય દાન આપણે કરાવીએ. તો કાંઈ નહીં યારો, આવી રીતે બધું હતું. એટલે થોડીક તો તમારે પણ જો વિડીયોના બર્થડેના વિડીયો છે, લગ્નના વિડીયો છે બનાવવો હોય તો જરૂરથી મને કોન્ટેક્ટ કરજો. મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે બારિયા સરકાર GJ4, એમાં જઈને મને ફોલો કરજો અને મેસેજ કરજો. તમારે વિડીયો બનાવવો હોય તો બનાવી દઈશ. અને ફરજિયાત બધાનું પેમેન્ટ લઈ, કારણ કે પેમેન્ટ લઈ એટલે કે થોડું ઘણું દાન હું કરું છું, એમાંથી થોડા જો 50 રૂપિયા આવ્યા હોય ને તો એમાંથી 25 રૂપિયાનું દાન કરું ને 25 રૂપિયા હું મારા ખર્ચામાં નાખું. તમને જેવું છે એવું મોઢે એવું, કારણ કે થોડું ઘણું દાન પણ કરે ને થોડું ઘણું આપણે કરવું પડે, કે મહેનત કરતા હોય
કાંઈ વાંધો નહીં, ગોપાલભાઈ કંઈ કહે છે તો આપણે સાંભળી લઈએ. હું લગભગ 50 રૂપિયાની ખાર્ચિંગ લાવ્યો હતો. તો પૂથી અને અમારા લાલુભાઈ છે એ ખીચામાંથી બધી ખાર્ચિંગ કાઢી ગયા છે. એટલે મારું કહેવાનું એમ છે કે એવા ભાઈબંધ નહીં રાખતા તમે, કે ખીચા ફાડી નાખે માવા હાટું, એવા ભાઈબંધ તમે નહીં રાખતા. બીજું કાંઈ કેવું છે હવે? તો હું ખાર્ચિંગ ખાવા મળું. આને લાલુ તમે ઓળખો છો કે લખણના છે પૂરા, બરોબર? એટલે કાંઈ નહીં, સારું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અમારા ભાઈબંધ આવી ગયા છે, કુમારભાઈ આવી ગયા છે. કેમ છે કુમારભાઈ? બસ મજામાં. મજા મજા. તો કાંઈ વાંધો હાલો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ઘડીક બેસી આરામ કરીએ. તો મિત્રો અમે થઈ ગયા છીએ સાવ નવરા થવા લાગી ગયા છીએ, કેમ કે આજે છે શનિવાર અને જોવા અમારા ભાઈબંધો બે આઈ લાવે છે, લાલુભાઈ અને ગોપાલભાઈ, કેમ કે આજે છે શનિવાર અને કાલે છે રવિવાર. એટલે અમારે જવાનું છે દીવ દારૂ પીવા. ક્યાં જવાનું છે? દીવ. આને ગમે ત્યારે દીવ અને દારૂ અને કેસર ચડી ગઈ છે મગજમાં. તો બસ આ એવી રીતે સ્કીરા કરે છે અને અમારા ભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરવા જાય છે. ભાઈ કોંગ્રેચ્યુલેશન મારા કલેક્ટર. કાંઈ વાંધો હાલો, તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે આ વિડીયોને વિરામ લઈ લઈએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો. તો કાલે છે સન્ડે, આજે તો રવિવાર, એટલે આજે વહેલા પતી ગયું છે બધું. તો કાંઈ નહીં, ચાલો હારો વિડીયોને વિરામ લઈ લઈએ છીએ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.